મૂળ ઉપદેશ અતિઓની અંતિમ પરાકાષ્ઠા બંને છેડા છોડી મધ્યમાં પ્રતિપદાનું મહત્વ બતાવીને ભગવાન બુદ્ધે ધર્મચક્રનો મૂળ ઉપદેશ પ્રકાશિત કર્યો. એમાં 4 આર્ય સત્ય આવ્યા છે. એક છે દુઃખ છે, બીજું દુઃખ સમુદય તૃષ્ણાથી થાય છે, ત્રીજું દુઃખનું નિવારણ છે, અને ચોથું દુઃખનું નિવારણ મધ્યમાં પ્રતિપદાથી થાય છે. જીવન જગતની નક્કર હકીકતો, ન કોઈ કલ્પનાજન્ય દાર્શનિક માન્યતાને સ્વીકારવાનો આગ્રહ, ન કોઈ નિષ્પ્રાણ કર્મકાંડનું બંધન, ન કોઈ અંધભક્તિનો ભાવાવેશીય ઘટાટોપ, કે ન કોઈ નાત જાત કે સાંપ્રદાયિકતાની ગૂંચવણમાં જકડાઈ જવાની જંજાળ છે. સીધી સાચી ને વૈજ્ઞાનિક વાત, સાર્વજનિક હિતની વાત અને કામની સારની વાત. રોગીને માટે આનાથી વધુ કામની વાત બીજી શું હોય કે તે જાણે કે આ રોગ છે અને આ રોગનું આ મૂળ કારણ છે. આ રોગ નિવારણ છે અને આ રોગના નિવારણનો આ સાચો ઉપાય છે. આ જ પ્રકારે ભવરોગી માટે પણ આ જ 4 કામની વાતો છે, કલ્યાણની વાતો છે. કોઈ પણ ભવરોગી દુખિયારા માટે આ 4 હકીકતોને હૃદયથી સ્વીકારી લેવી સારી છે. પણ ફક્ત સ્વીકારીને રહી જાય તો પછી કોઈ માન્યતા માત્રમાં અટકીને રહી જશે. માટે ચિંતન પ્રજ્ઞાનું આગલું પગલું તે ભરે, ચિંતન કરે કે આ અવસ્થામાં મારે શું કરવું જોઈએ, મારા માટે શું કૃત્ય છે, શું કરણીય છે. યોનિ સોમન શિકાર એટલે સાચી રીતે ચિંતન કરશે તો આ 4 વાતો પ્રકાશમાં આવશે. પહેલી, જે દુઃખ સત્ય છે તેનું પરિજ્ઞાન થાય એટલે કે એના વિશે સંપૂર્ણ જાણકારી થાય. અંતિમ પરિધિ પર્યંત અને પર્યવેક્ષણા થાય એટલે કે એનું પૂરેપૂરું અનુસંધાન થાય. એનાથી સંબંધિત કોઈ પણ સ્થિતિ અંધારામાં ના રહી જાય. બીજું, જે સમુદય સત્ય છે એટલે કે તૃષ્ણા છે તેને મૂળથી ઉખાડી લેવી જોઈએ. જે દુઃખ નિવારણની એટલે કે દુઃખ નિરોધ સત્યની નિર્વાણિક અવસ્થા છે તેનો સ્વયં સાક્ષાત્કાર કરી લેવો જોઈએ. ચોથું, દુઃખ નિવારણ માટે આ જે 8 અંગવાળો માર્ગ સત્ય છે, જે મધ્યમાં પ્રતિપદા છે, તેના પર અંતિમ લક્ષ્ય સુધી ચાલી લેવું જોઈએ. 8 અંગવાળો આગળના વિડીયોમાં કવર કરેલું છે, એટલે એ જોઈ લો. ચિંતન મનનના સ્તર પર આ 4 કૃત્ય કરણીય સમજમાં આવી જાય પણ તે લાભ ન થાય. જે કોઈ ભવરોગીને આ 4 સચ્ચાઈઓથી પ્રાપ્ત થઈ શકે છે તે લાભ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ આ 4 કૃત્ય કરણીયને ભાવનામયી પ્રજ્ઞા દ્વારા ભાવિત કરી લે અને તે અવસ્થા ઉપર પહોંચી જાય જ્યાં નિશ્ચયપૂર્વક કહી શકે છે કે એક, દુઃખ સત્યનું પરિજ્ઞાન કરી લીધું. બીજું, સમુદય સત્ય એટલે કે તૃષ્ણાનો પૂર્ણ ઉચ્છેદ કરી લીધો. ત્રીજું, નિરોધ સત્ય એટલે કે નિર્વાણિક અવસ્થાનો સ્વયં સાક્ષાત્કાર કરી લીધો. અને ચોથું, માર્ગ સત્ય એટલે કે અષ્ટાંગિક માર્ગ પર પૂરી રીતે ચાલી લીધું. આ 4 કરી લીધા તો જ કૃત્ય થયો, પ્રાપ્તવ્ય થયું અને ભારમુક્ત, બંધનમુક્ત, દુઃખમુક્ત થયો. આ 4 સત્ય આર્ય સત્ય થયા. એને ધારણ કરનાર ભવરોગી અનાર્ય ભવમુક્ત આર્ય થયો. આ આર્ય સત્યને તેવડા રૂપમાં એટલે કે 12 રીતે સંપૂર્ણ આત્મસાત જે કરે તો જ કોઈ વ્યક્તિ સાચા અર્થમાં દુઃખમુક્ત થાય છે, અરહંત થાય છે. નહીતર તો મુક્તિના નામે દગો જ ચાલે છે. ત્યારે પણ અને આજે પણ અનેક લોકો છે જે બુદ્ધિના સ્તર પર સ્વીકાર કરે છે કે દુઃખનું કારણ રાગ દ્વેષમયી તૃષ્ણા જ છે, અને આ પણ સ્વીકારે છે કે તૃષ્ણા દૂર કરીને દુઃખથી મુક્તિ મેળવી શકાય છે, પરંતુ તૃષ્ણાને વાસ્તવમાં દૂર કરતા નથી તો દુઃખ મુક્ત થતા નથી. ઘણા તો એ જ નથી સમજતા કે તૃષ્ણા કેવી રીતે દૂર કરવી.
પરંતુ ઘણા એવા પણ છે જે બુદ્ધિના સ્તરે ઘણી સારી રીતે સમજે છે કે શીલ સમાધિ પ્રજ્ઞાના અષ્ટાંગિક માર્ગ પર ચાલીને તૃષ્ણાના મૂળ ઉખાડી શકાય છે, પરંતુ તેઓ માર્ગ પર ચાલતા નથી. તેઓ આર્ય સત્યનો અનુભવ સ્વયં અનુભવતા નથી અને અનુભવ કરવાનો કોઈ પ્રયત્ન પણ કરતા નથી. તેઓ તો અભાગી જ છે. તેઓ દુઃખ મુક્ત થઈ નથી શકતા. ભગવાને પોતાના 5 શિષ્યોને દુઃખ વિમુક્તિનો આ ઉપદેશ આપતા કહ્યું કે જ્યાં સુધી આ 4 સત્યોને બરાબર રીતે દ્વાદશાકારે સ્વયં અનુભૂત ન કરી લીધા, એટલે કે એમનું યથાભૂત જ્ઞાન દર્શન સુવિશુદ્ધ ન કરી લીધું, ત્યાં સુધી મેં આ ઘોષણા નથી કરી કે મેં સર્વોચ્ચ સમ્યક સંબોધિનો સાક્ષાત્કાર કરી લીધો છે. મારામાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું છે. મારું ચિત્ત સદાને માટે વિકાર વિમુક્ત થઈ ગયું છે. આ મારો અંતિમ જન્મ છે. હવે મારો પુનર્જન્મ નહીં થાય. અનુભૂત કર્યા પછી જ આ દાવો કર્યો. આ તે કરવાનું જ ફળ છે. વગર કર્યે કશું થતું નથી. પરંતુ આનો સાર આ 4 શબ્દોમાં સમાયેલો છે: યથાભૂતમ પ્રાણદસનમ સુવિશુદ્ધમ અહોસી. આ જ ઉપદેશનો સાર છે. યથાભૂત જ્ઞાન દર્શન વિશુદ્ધ થયું, અથવા એમ કહીએ કે વિપશ્યના વિશુદ્ધ થઈ. વિપશ્યના સાધના જે છે વિશુદ્ધ થઈ. શુદ્ધ વિપશ્યના દ્વારા યથાભૂતનું દર્શન કરતાં જ દર્શન સમ્યક દર્શન થયું. જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન થયું. વિમુક્તિ સમ્યક વિમુક્તિ થઈ. 4 આર્ય સત્યોનું યથાભૂત દર્શન શુદ્ધ રૂપમાં ન કરીએ તો વિમુક્ત થઈ શકતા નથી. ભગવાને જ્યારે આનું વ્યાખ્યાન કર્યું, એટલે કે સ્પષ્ટીકરણ કર્યું, તો 5માંથી એક કોંડયના વિરજ વિમલ ધર્મચક્ષુ જાગ્યા. એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે કે વિપશ્યના દ્વારા બોધ થયો કે જે કંઈ સમુદય સ્વભાવનું છે તે નિરોધ સ્વભાવનું છે. એટલે કે નામ રૂપના આખા ક્ષેત્રનો સમુદય વ્યય જોતા તેણે તેની નિરોધ અવસ્થાનો પણ સાક્ષાત કરી લીધો. જે નામ અને રૂપ, ચિત્ત અને શરીરથી પરેની અવસ્થા છે તેનો પણ સાક્ષાત્કાર કરી લીધો. પહેલીવાર નિર્વાણિક અવસ્થાની અનુભૂતિ થઈ તો સ્ત્રોતાપન્ન થઈ ગયો. અનાર્યથી આર્ય થઈ ગયો. આવો આપણે પણ આ મહત્વપૂર્ણ ઉપદેશના સાર સ્વરૂપના આ શબ્દોને જરા વિસ્તારથી સમજીએ. આ શબ્દ છે અને આ એક થિયરી કહેવાય, પરંતુ આ થિયરીથી તમારું થોડુંક જિજ્ઞાસા ઉત્પન્ન થશે વિપશ્યના સાધના કરવાની, અને સાધના કર્યા પછી જ તમને આ જે શબ્દો છે એનો યથાર્થ અર્થ સમજણ પડશે. એટલે યથાભૂત જ્ઞાન દર્શન એટલે કે દર્શન અને જ્ઞાન યથાભૂત થાય. જે ક્ષણે જે ઘટના પોતાની જાતે કુદરતી ઘટે તેને જ તે ક્ષણે સાક્ષીભાવથી જોઈ અને તેને સમજી લે તો જ સમ્યક દર્શન થયું, તો જ સમ્યક જ્ઞાન થયું. યથાકૃત નહીં એટલે કે કંઈક ઘડીએ નિર્માણ કરીને કોઈ કૃત્રિમ બનાવટી આલંબનનું દર્શન જ્ઞાન કરવાનું નથી. યથાકલ્પિત નહીં, યથાભૂત યથાર્થને કહે છે. પોતાની પરંપરાગત દાર્શનિક માન્યતાના આધારે કોઈ વાતને કલ્પના કરીએ અને પાછું તેનું દર્શન જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ એવું નહીં. વધુ આગળ વધારે છે તો સકદાગામી અનાગામીની અવસ્થાઓમાંથી પસાર થતો અરહંત અવસ્થા સુધી પહોંચી જાય છે. આમ સાધક બીજા આર્ય સત્ય તૃષ્ણાનો સમૂળગો ઉચ્છેદ કરી લે છે. પ્રથમ આર્ય સત્ય પૂર્ણ પરિજ્ઞાત થઈ જાય છે. ચતુર્થ આર્ય સત્ય અષ્ટાંગિક માર્ગ ભાવિત થઈ જાય છે. તૃતીય આર્ય સત્ય નિરોધનો સાક્ષાત્કાર થઈ જાય છે. આમ યથાભૂત જ્ઞાન દર્શન વિશુદ્ધ થયું, કારણ કે તેમાં ક્યાંય કોઈ કૃત્રિમ, કલ્પિત, સંકલ્પિત અથવા મનોવાંછિત મિથ્યા વાતોનું આરોપણ ન થવા દીધું. આ મિથ્યા વાતો જે છે એ મનમાં કેવી ઘર કરી જાય છે એનું આરોપણ ન થવા દેવું. જે સમય જે યથાર્થ રીતે થયું, ફક્ત તેનું જ જ્ઞાનપૂર્વક દર્શન કર્યું. જ્ઞાન એટલે બુદ્ધિવાળા જ્ઞાનથી નહીં, અનુભૂતિવાળા જ્ઞાનથી. તો જ યથાભૂત જ્ઞાન દર્શન સંપન્ન થયું, તો જ વિપશ્યના સફળ થઈ સાધક કૃત્ય થયો. આવો આપણે પણ આ 4 સત્યોનું વિશુદ્ધ વાસ્તવિક જ્ઞાન દર્શન કરીએ. ક્યાંક એમને કોઈ
સાંપ્રદાયિક માન્યતાનું દર્શન માત્ર બનાવીને કોઈ સંપ્રદાયની ગૂંચવણમાં ના ગૂંચવાઈ જઈએ. જે વાત આપણી મુક્તિ માટે સમજાવાય તેનો ઉપયોગ પોતાની મુક્તિ માટે જ કરીએ. ભક્તિ ભાવાવેશને માટે નહીં, બુદ્ધિ કિલ્લોલને માટે નહીં, સાંપ્રદાયિક માન્યતાઓમાં બંધાવવા માટે નહીં, સત્ય ધર્મ ધારણ કરવામાં જ આપણું સાચું કલ્યાણ સમાયેલું છે.